ચૂંટણીના માહોલમાં વલસાડમાં મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે। જે મામલતદાર લોકોને આપઘાત ન કરવાનું માર્ગદર્શન આપતા તેણે જ આવું પગલું ભરતા લોકો આઘાતમાં છે। બીજી તરફ આ મુદ્દે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। ત્યારે કેમ મામલતદારના આપઘાત પર શરૂ થઈ રાજનીતિ, આવો જાણીએ આ રિપોર્ટમાં। ઉમરગામના મામલતદારનો આપઘાત, ટ્રેન નીચે પડતું મૂકતા સૌ કોઈ હેરાન। શું કામનું ભારણ બન્યું મામલતદારના મોતનું કારણ? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, જેના કારણે મામલતદાર દલપતભાઈ બ્રાહ્મણકાછે ચૂંટણીના કામમાં રાત દિવસ વ્યસ્ત હતા। તેવામાં માનસિક તણાવના કારણે તેમણે આપઘાત કર્યાનો રાજકીય પક્ષો દાવો કરી રહ્યા છે। એક ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ નેતાઓ એટલું બધું દબાણ કર્યું કે ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરવી પડી। એ જ બતાવે છે કે આ દબાણની જોડ જુલમની જે રાજનીતિ ચાલી રહી છે, સત્તામાં બેઠેલા જે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી રહ્યા છે, એની હદ આવી ગઈ છે। હવે જો એને રોકવામાં નહીં આવે તો જનતાની સાથે રહીને એ અધિકારીઓ, એ કર્મચારીઓને પણ ખુલ્લા પાડીશું અને એમને પણ ઘર ભેગા કરીશું। ઘટના અંગે વાત કરીએ તો દલપતભાઈએ સોમવારે રાત્રે ઉમરગામ રેલવે સ્ટેશન પર પૂર ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવ્યું હતું। દલપતભાઈનો ક્ષત વિક્ષત મૃતદેહ જીઆરપીના જવાનોને મળ્યો હતો, કારણ કે ટ્રેન આગળ ઝંપલાવતા તેમના ટુકડા થઈ ગયા હતા। ત્યાર પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપાયો હતો। તો અંતિમ સંસ્કારમાં ધારાસભ્ય સહિતના નેતાઓ પણ ઉમટ્યા હતા। જો કે અહીં ભાજપ નેતા પણ ક્યાંક ને ક્યાંક માનસિક પ્રેશરની વાત સ્વીકારી રહ્યા છે। જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં કંઈક ને કંઈક અંશે એમના પર પ્રેશર પણ આવતું હોય અને આ સહન કરવા માટે કોઈક આવી રીતે પગલું ભરી લે તો ખૂબ ખોટું છે અને એમણે હિંમત રાખવી જોઈતી હતી કે એમના વડા અધિકારીઓનું માર્ગદર્શન કે તેમના પર છોડી દેવું જોઈતું હતું, પરંતુ આ પગલું એમના માટે અને પરિવાર માટે પણ ખૂબ આઘાતજનક છે। જે વ્યક્તિ હંમેશા જાહેર મંચ પરથી લોકોને આપઘાત જેવું પગલું ન ભરવા માટે સૂચનો આપતા, લોકોને યોગ્ય માર્ગે ચાલવાની સલાહ આપતા, તેઓ જ આવું પગલું ભરી લેશે તેવું કોઈએ વિચાર્યું પણ ન હતું। આપઘાતનું કારણ હજુ અકબંધ છે, તેવામાં પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા હાલ તપાસ હાથ ધરી છે। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ।